ના છે ને બધા શેડિંગ પડે છે એમ નહીં, અહીંયા બોલ હવે. તો ગાઈસ રિવર રાફ્ટિંગ માટે કુલુમાં આવી ગયા. દેવાંગી બેય છીએ અને આસપાસનો નજારો જો વાદીઓનો. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સવારમાં તૈયાર થઈ ગયા છીએ બંને પાછા આજે નવા લુકમાં. અને આજે લાસ્ટ ટાઈમ તમને આ વ્યૂ બતાવી દઉં કેમ કે અત્યારે ચેકઆઉટ કરવાનું છે. જોઈ લો. ભૂમિકા મિતનો આજ રૂમ હતો, બાજુનો કોમન બાલ્કની છે. અને આજે તો આખી રાત ફૂલ વરસાદ થયો છે શિમલામાં. વાદળ ગરજતા હતા, કડાકા ભડાકા થતા હતા. રાતે નીંદર ઉઠતી હતી. વ્લોગ નથી કર્યો, વરસાદ આવ્યો એનો. ચાલો બધું જો થેલા બેલા પેક થઈ ગયા છે, બહાર લઈ અને નીકળવાનું છે મનાલી માટે. તો બ્લોગમાં બન્યા થશે. તો અહીંયા આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. જો આ કપ ભરી ભરીને ચા પીવે છે ને અહીંયા નાસ્તા કરીએ છીએ. તો કારમાં બેસી ગયા છીએ, મનાલી જવા માટે નીકળી ગયા છીએ. અને અહીંયા જો હનુમાન ચાલીસાથી શરૂઆત કરી છે. તો ગાઈસ મનાલી જઈએ છીએ. રસ્તામાં એક બ્રેક લીધો છે કેમ કે અમુકને વોમિટ જેવું થાય છે. ફૂલ રસ્તા માડા ચૂકા છે. જો કોહરાઈ છે એટલો ધ્યાન રાખવું પડે છે. ઠંડી છે. ઠંડી એટલી ને કોહરો. આમ તો જો દેખાતો નથી રોડ. અહીંયા ખાઈ છે એ નથી દેખાતી. મને લ્યો ને એમ કે દેખાડમાં જાવ. ચલો હવે પાછા બેસી જઈએ. અત્યારે ચા પાણીનો બ્રેક લીધો છે. એમ ના આવે, બોલ. ચા પાણી નાસ્તાનો બ્રેક લીધો છે અત્યારે. ધુવાડા બધા જ મોઢામાં નીકળે ને આમાં કેમેરામાં ઓછા દેખાય છે. અહીંયા દેખાય, અહીંયા આવતું. એમ નહીં, અહીંયા બોલ હવે. કાંઈ નથી આવતા. હા કર, હા કર. ધુવાડા નીકળે મોઢામાંથી. અને ગાઈસ હમણાં અમારા ડ્રાઈવર છે ને કે એના કોઈ ફ્રેન્ડ ત્યાં મનાલીમાં છે અને વિડીયો કોલ કર્યો તો ત્યાં મનાલીમાં કાલે આખી રાત સ્નોફોલ થયો. બોલો, 1 મહિના પછી સ્નોફોલ થયો. અને આજ રાતનું ફોરકાસ્ટ છે. જોઈએ અમારા નસીબ અત્યારથી જ સારા દેખાય છે. ત્યાં પહોંચીને શું થાય, ટ્રાફિક જામ ન હોય સારું. બરોબર ને? લાવ તમને પાડો ફોટો પાડવો છે. નાસ્તા પાણી ડન. ડાયરેક્ટ હવે કુલ્લુ મળીએ ગાઈસ. ટનલમાં લાઈટો છે. તો ગાઈસ કારમાં તો સુઈ ગયો તો હું થોડી વાર કેમ કે રાતે ઓછી નીંદર થઈ હતી. અને હવે અત્યારે અમે પહોંચી ગયા છીએ અહીંયા કોઈ ડેમ છે. નામ શું છે ખબર છે? નામ ખબર નહીં. કોઈ ડેમ છે તો જસ્ટ ઉતર્યા છીએ. તમને અહીંથી વ્યૂ બતાવી દઉં. જો નદીનું પાણી એકદમ ગ્રીન કલર છે. ખબર નહીં કઈ રીતના. જો ઝૂમ કરીને બતાવી દઉં. જો ગ્રીન ગ્રીન પાણી. હા, ઓ માય ગોડ. આમ તો જો પેપર સાઈડ પર જ ને વચ્ચે નદી. અહીંયા રોપવે છે. અહીંથી સામે જાય છે કઈક મંદિરે. જો એમાં તો આપણે જવાની ઈચ્છા નથી કેમ કે મનાલી જલ્દી પહોંચવાનું છે. અને અહીંયા હું ફોટોગ્રાફી કરું છું. અહીંયા ઊભી છે ને પાછળ જો 2 પર્વત વચ્ચે નદી.
તો ગાઈઝ અત્યારે છે ને આ ડેમ પાસે જે તમને કહેતા હતા ત્યાં આવ્યા છે, અને ત્યાં કેવું છે, બે પહાડની વચ્ચેથી આમ નદી નીકળે ને એવા ટાઈપનું, અને કલર તો ખબર નહીં પાણીનો કંઈક લગભગ આ ગ્રીન કલરના છે ને બધા શેડિંગ પડે છે અહીંયા ઝાડવાના, એટલે પણ આમ વ્યૂ જો એકદમ મસ્ત. આ બે પહાડ અને આમ વચ્ચેથી એકદમ નદી નીકળે છે, જો કેટલું મસ્ત. હા ગાઈસ, આ ડેમ નું નામ પંડો ડેમ છે. ચલો હવે નીકળીએ ને પાછા, આપણે લેટ થશે કુલ્લુ માટે. ચલો તો ગાઈસ પાછા બેસી ગયા રસ્તામાંથી પીપર ને ચોકલેટ ને એવું લઈને, એટલે વોમિટ જેવું ન થાય. હવે ડાયરેક્ટ કુલ્લુ જ મળશું આપણે. ગાઈસ જાય પહાડમાં બરફ. તો ગાઈસ રિવર રાફ્ટિંગ માટે કુલ્લુમાં આવી ગયા. એક જગ્યાએ પૂછ્યું હતું પણ ત્યાં બહુ ભાવ હતા, 10,000, 2,000, 3,000. અત્યારે અહીંયા આવ્યા છીએ એક જગ્યાએ, આ ડ્રાઈવરના કોઈ જાણીતા છે, એટલે પર પર્સન નહીં પણ ટોટલ 3,000 માં વિડીયો ઇન્ક્લુડિંગ સાથે. ચાલો ચેન્જ કરીએ ને, રિવર રાફ્ટિંગ કરવાનું છે. અને આ ગાડી આવી છે મનાલી થી, જો બરફ નીચે દેખાય છે. હાલો હાલો. ઠંડો फंस गया है फिर से। દેવાંગી ભાઈ છે અને આસપાસનો નજારો જો વાદીઓનો લુક બદલી ગયો છે, કેમ કે છે ને વોટરપ્રૂફ પેલું પપ્પા જેવડું પહેરાવે છે, મને તો બહુ મોટું થાય છે. અને અહીંયાથી પાછા મનાલી હમણાં જશું, ત્યાં સ્નોફોલ એવું કીધું છે ભાઈ ત્યાંથી જ આવ્યા. ફટાફટ કરીએ છીએ, જો આ બંને લોકો ચડાવે છે, આપણે ચલાવે છે ચપ્પુથી. જો નજારો તો જોરદાર આસપાસ ઉપર વાદળા સુધી પહોંચી ગયો એવું લાગે છે. ચલો सारे जाते रहते